नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणं ईशो पंच नमोकारो सब्बपापप्रणाशनं मंगलाणं च सभीतिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम शांति शांति शांति। रमण भगवान महावीर स्वामी ना चरण कमल में तथा सद्गुरुदेव ना चरण कमल में तथा उपकारी सर्व संत सतीजी ना चरण कमल में आपड़ा सौना अविराम भावपूर्वक कोटि कोटि वंदन। जय जिनेन्द्र। तारीख 18/4/24 वाचनी नंबर 16 स्थानांग सूत्र। आजनी अपनी वाचनी नो विषय है सम्यक दर्शन। आजनी अपनी वाचनी नो विषय है सम्यक दर्शन। 5 पॉइंट पर आज अपने विचार करवानो छे। पॉइंट नंबर 1 सम्यक दर्शन एटले शुं। पॉइंट नंबर 1 सम्यक दर्शन एटले शुं। पॉइंट नंबर 2 सम्यक दर्शन नो महिमा। पॉइंट नंबर 2 सम्यक दर्शन नो महिमा। पॉइंट नंबर 3 सम्यक दर्शन कोणे क्यारे प्राप्त कर्यु। पॉइंट नंबर 3 सम्यक दर्शन कोणे क्यारे प्राप्त कर्यु। पॉइंट नंबर 4 सम्यक दर्शन ना प्रकार। पॉइंट नंबर 4 सम्यक दर्शन ना प्रकार। अने पॉइंट नंबर 5 सम्यक दर्शन नु फल। पॉइंट नंबर 5 सम्यक दर्शन नु फल। आ 5 पॉइंट पर आज अपने विचार करवानो छे। आजना अपनी वांचनी नो विषय छे सम्यक दर्शन। पॉइंट नंबर 1 छे सम्यक दर्शन एटले शुं। तो एनो जवाब छे कि सम्यक दर्शन एटले साची श्रद्धा। सम्यक दर्शन एटले साची श्रद्धा, राइट फेथ। सम्यक दर्शन एटले राइट सी, साचू दर्शन करवू, एनु नाम छे सम्यक दर्शन। रियल जोवू, सम्यक एटले साचू रियल, अने दर्शन एटले जोवू, एने कहेवाय छे सम्यक दर्शन। सम्यक दर्शन एटले साची दृष्टि। सम्यक दर्शन एटले नव तत्व उपर श्रद्धा। सम्यक दर्शन एटले साचा ने साचू मानवू अने खोटा ने खोटू मानवू, एवी दृष्टि
એને કહેવાય છે સમ્યક દર્શન. સમ્યક દર્શન બહુ અગત્યનો ગુણ છે. આત્માનો જો અગત્યનો ગુણ હોય તો એ છે સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન જેટલું જરૂરી છે એનાથી પણ કદાચ વધારે જરૂરી સમ્યક દર્શન છે. સમ્યક દર્શન કર્મ અને ધર્મ ઉપરની શ્રદ્ધા 100% માનવું એનું નામ છે સમ્યક દર્શન. પુણ્ય પાપને માનવા, સ્વર્ગ અને નરકને માનવી, એના ઉપર પાક્કી શ્રદ્ધા એનું નામ છે સમ્યક દર્શન. કાચી શ્રદ્ધા અથવા તો અશ્રદ્ધાને આપણા ત્યાં મિથ્યાત્વ કીધું છે. જે આસ્તિક નથી, નાસ્તિક છે, કંઈ માનતા નથી, પુણ્ય અને પાપને, સ્વર્ગ અને નરકને, કર્મ અને ધર્મને જે માનતા નથી એવા નાસ્તિકને આપણા ત્યાં મિથ્યાત્વી કહ્યા છે. અને જે કર્મ ધર્મને માને છે, એના ઉપર વિશ્વાસ કરે છે, એને સમ્યક દર્શન છે એમ કહેવામાં આવ્યું છે. એની પાસે સાચી દ્રષ્ટિ છે. સાચી દ્રષ્ટિ. આ બહુ આજનો વિષય અગત્યનો વિષય છે. સમ્યક દર્શન. પહેલો પોઈન્ટ આપણે જોયો કે સમ્યક દર્શન એટલે શું? તો એનો જવાબ એ હતો કે સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા. નવ તત્વ ઉપર શ્રદ્ધા, એનું નામ છે સમ્યક દર્શન. હવે બીજો પોઈન્ટ છે સમ્યક દર્શનનો મહિમા. સમ્યક દર્શનનો મહિમા શું છે એ આપણે જોઈએ. કે આપણા ત્યાં જૈન ધર્મમાં સમ્યક દર્શનનો ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે. જેમ આખા શરીરમાં આંખ છે, આંખ એ જેમ અગત્યની વસ્તુ છે, એવી રીતે ધર્મ ક્ષેત્રમાં સૌથી જો કોઈ અગત્યની વસ્તુ હોય તો એ છે સમ્યક દર્શન. શરીરમાં આંખ બહુ અગત્યની વસ્તુ છે. જો આંખ ન હોય તો આપણે કશો વ્યવહાર કરી ન શકીએ, જોઈ ન શકીએ. આંખ વગર બધું નકામું છે. એમ સમ્યક દર્શન વગર પણ બધું નકામું છે. શરીરમાં જેમ આંખનું સ્થાન છે એમ ધર્મ ક્ષેત્રમાં સમ્યક દર્શનનું સ્થાન છે. શરીરમાં જેમ આંખ હોવી જોઈએ એવી જ રીતે ધર્મ ક્ષેત્રમાં સમ્યક દર્શન હોવું જોઈએ. ધર્મ સમ્યક દર્શનને આંખ કહી અને સમ્યક ચારિત્રને પાંખ કહી. જે માણસ સાચું જોઈ નથી શકતો એ ધર્મ ક્ષેત્રમાં આગળ વધી નથી શકતો. જે માણસને સાચી શ્રદ્ધા નથી એ માણસ ધર્મ ક્ષેત્રમાં આગળ વધી શકતો નથી, કેમ કે એનો પાયો કાચો છે. સાચી શ્રદ્ધા એ તો પાયો છે. આંખથી આપણો વ્યવહાર કેવો સરળ બની જાય છે. એમ જે જીવાત્મા પાસે સમ્યક દર્શન છે
એને મુસીબત મુસીબત લાગતી નથી, એને દુઃખ દુઃખ લાગતું નથી. એનો બધો વ્યવહાર એને ખૂબ સરળ લાગે છે. એનાથી પણ આગળ વધીને જેની પાસે સમ્યક દર્શન છે એ સુખ અને સાતાનો પણ અનુભવ કરી શકે છે. સમ્યક દર્શનનો મહિમા. બીજા નંબરનો આપણે પોઈન્ટ જોઈએ છીએ કે સમ્યક દર્શન ને આંખની સાથે આપણે સરખાવીએ. બીજું રૂપક લઈએ પાસપોર્ટનું, કે જેમ પાસપોર્ટ કોઈકને વિદેશ જવું હોય તો પાસપોર્ટ એ અગત્યની વસ્તુ છે. પાસપોર્ટ વગર એ વિદેશ જઈ ન શકે. એવી રીતે સમ્યક દર્શન એ પાસપોર્ટ છે. સમ્યક દર્શન એ મોક્ષે જવાનો પાસપોર્ટ છે. એકવાર સમ્યક દર્શન જો આવી જાય પછી જીવ વહેલા કે મોડા પોતે પછી એ વહેલા કે મોડા એ પોતે મોક્ષે જાયને જાય જ. સમ્યક દર્શન પાસપોર્ટના સ્થાને છે. ત્રીજું આપણે રૂપક જોઈએ, ચેક. જેમ ચેક હોય, બેંકનો ચેક હોય, એ ચેકની અંદર આંકડા બધા લખેલા હોય, રકમ લખેલી હોય, પરંતુ એ ચેકની અંદર સહી નથી, તો આપણે પૈસાને વિડ્રો કરી શકતા નથી. સહી વગરનો ચેક નકામો છે. એમ જેની પાસે સમ્યક દર્શન નથી એવો જીવ સંસારમાં ફર્યા કરે છે, રખડ્યા કરે છે. પરંતુ જે ચેકની અંદર સહી છે એ ચેકની વેલ્યુ છે. એ ચેક બેંકમાં ભરી પણ શકાય છે. એ ચેકનો આગળનો બધો વ્યવહાર પણ થઈ શકે છે, કારણ કે એ ચેકની અંદર રાઈટ સહી છે. જેમ ચેકમાં સહી હોવી જોઈએ, અગત્યની વસ્તુ એ છે સહી. એમ ધર્મના ક્ષેત્રમાં, જીવનના ક્ષેત્રમાં પણ સમ્યક દર્શન હોવું જોઈએ. ચેકમાં મોટી મોટી રકમ લખેલી હોય, પરંતુ જો સહી ન હોય તો નકામું છે. એમ કદાચ કોઈ જીવાત્મા ઘણી બધી ધર્મ ક્રિયાઓ કરે છે, પરંતુ સમ્યક દર્શન નથી, તો કદાચ એની બધી ધર્મ ક્રિયાઓ એને વધારે ફળ આપતી નથી. માટે સહીવાળા ચેકનું જેમ મૂલ્ય છે, એવી રીતે સમ્યક દર્શનવાળા આત્માનું મૂલ્ય છે. આપણે સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનું છે. જેમ જુઓ, એક બીજું પણ શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપ્યું કે એકડા વગરના મીંડા નકામા છે, એમ સમ્યક દર્શન વગરની ક્રિયાઓ નકામી છે. જેમાં આગળ એકડો હોય, વન, અને પછી પાછળ આપણે મીંડા કરતા જઈએ તો એ એકડાની કિંમત વધે છે. પરંતુ જો આગળ એકડો ન હોય અને મીંડા ગમે એટલા ભેગા કરીએ, પરંતુ એની કિંમત રહેતી નથી. સમ્યક દર્શન એ એકડો છે, અને પાછળ પછી બધી જે ધર્મ ક્રિયાઓ કરીએ આપણે, એ બધી મીંડાના સ્થાને છે. એકડાની સાથે મીંડું હશે તેનું મહત્વ વધી જશે. એમ સમ્યક દર્શનની સાથે ધર્મ ક્રિયાઓ હશે તો ધર્મ ક્રિયાઓનું મહત્વ વધી જશે. સાચી શ્રદ્ધા સાથેની આપણી સાચી ક્રિયાઓ હોવી જોઈએ.
શ્રદ્ધા કાચી હોય અને કદાચ ક્રિયાઓ મોટી હોય તો પણ એ ઓછું ફળ આપે છે. માટે સમ્યક દર્શન એ એકડો છે. અને એની પાછળ પછી જે આપણે મીંડા લગાવીએ એ બધી ધર્મ ક્રિયાઓ છે. આ વસ્તુ એમ કે છે કે તમે તમારા જીવનમાં પહેલા સમ્યક દર્શન લાવો, પછી તમે બધી તમારી ધર્મ ક્રિયાઓ કરો. ધર્મ ક્રિયાઓ કરવાની ઉતાવળ ન કરો, પરંતુ પહેલા સમ્યક દર્શન લાવો. સમ્યક દર્શન શું છે એ સમજો. સમ્યક દર્શન કેવી રીતે આવે, વિધિને જાણો. મારે આ ધર્મ ક્રિયાઓ શા માટે કરવાની, મારું ધ્યેય શું છે, હું કોણ છું, આ બધું સમજો. અને પછી જ્યારે સમ્યક દર્શન આવી જાય, પછી નાની ધર્મ ક્રિયા પણ તમને તારનારી બને છે. આપણા ત્યાં એમ કીધું કે સમ્યક દર્શન વાળાની નવકારસી પણ ચડી જાય છે. સમ્યક દર્શન વાળા આત્માનું નૌકારસી જેટલું તપ પણ ચડી જાય છે. અને મિથ્યાત્વી આત્મા, સમ્યક દર્શન વગરનો આત્મા કદાચ માંસ ખમણનું તપ કરે તો પણ એ મોટું ફળ આપતું નથી. સમકીતીને નવકારસી પણ ઘણું ફળ આપે છે, જ્યારે મિથ્યાત્વી જીવને માંસ ખમણ જેવી મોટી તપશ્ચર્યા પણ ઓછું ફળ આપે છે. મિથ્યાત્વમાંથી નીકળીને આપણે સમ્યક દર્શનમાં આવવાનું છે. મિથ્યાત્વ એ 18મા નંબરનું પાપ છે. 18 પ્રકારના જે આપણા ત્યાં પાપ બતાવ્યા એમાં મિથ્યાત્વ એ 18મા નંબરનું પાપ છે. મિથ્યાત્વ એટલે રોંગ બિલીફ. મિથ્યાત્વ એટલે ખોટાને સાચું માનવું અને સાચાને ખોટું માનવું. એનું નામ છે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે ઊંધી શ્રદ્ધા. મિથ્યાત્વ એટલે અવળી શ્રદ્ધા. મિથ્યાત્વ એટલે પાપને પાપ ન માનવું, પણ પાપને સારું માનવું. એનું નામ છે મિથ્યાત્વ. ધર્મને અધર્મ માનવો અને અધર્મને ધર્મ માનવો, એનું નામ છે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે નાસ્તિકતા. મિથ્યાત્વ એટલે ઉદ્ગલો ગમવા. મિથ્યાત્વ એટલે સંસાર ઉપાદેય લાગવો. આ મિથ્યાત્વમાંથી આપણે નીકળવાનું છે અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનું છે. મિથ્યાત્વ એટલે મોહનો મોતિયો. જેમ કોઈકને મોતિયો આવી ગયો હશે, આંખે જો મોતિયો આવે તો બરાબર દેખાતું નથી, એમ મિથ્યાત્વી આત્માને કર્મ ધર્મ કાંઈ દેખાતું નથી. એને ખાવું પીવું હરવું ફરવું, મોજ શોખ, પૈસા અને પ્રોપર્ટી, આ બધામાં ઇન્ટરેસ્ટ રહે છે. મિથ્યાત્વીને પદાર્થોમાં ઇન્ટરેસ્ટ રહે અને જે સમ્યક દર્શન વાળા છે એને ધર્મમાં ઇન્ટરેસ્ટ રહે છે. આ ડિફરન્સ આપણે સમજવાનો છે. મિથ્યાત્વીને પદાર્થોમાં ઇન્ટરેસ્ટ રહે અને જે સમ્યક દર્શન વાળા આત્મા છે એને પુણ્યમાં, ધર્મમાં, સારા કામોમાં ઇન્ટરેસ્ટ રહે છે. આપણે સમકીતી છીએ કે મિથ્યાત્વી છીએ એ આપણે નક્કી કરવાનું છે. આપણો ઇન્ટરેસ્ટ ક્યાં છે?
આપણી રુચિ ક્યાં છે એ આપણે જોવાનું છે, એ આપણે તપાસવાનું છે કે આપણો ઇન્ટરેસ્ટ પાપમાં છે કે આપણો ઇન્ટરેસ્ટ પુણ્યમાં છે, આપણો ઇન્ટરેસ્ટ ધર્મમાં છે કે અધર્મમાં છે, આપણો ઇન્ટરેસ્ટ શરીરમાં છે કે આત્મામાં છે. પૂછવાના છે આ બધા પ્રશ્નો આપણા અંતરાત્માને. આપણા મનને ઢંઢોળવાનું છે કે આપણને ઇન્ટરેસ્ટ ક્યાં છે. સત્તામાં ઇન્ટરેસ્ટ છે, પૈસામાં ઇન્ટરેસ્ટ છે કે વ્રત તપ અને જપમાં ઇન્ટરેસ્ટ છે. આપણી રુચિ કઈ છે અને એ રુચિ પછી આપણી ક્રિયાઓ કઈ છે. એક વાત મારે આપને એ બતાવી છે કે જે બી રુચિ હોય એ બી ક્રિયા થાય છે. જેને પૈસામાં ઇન્ટરેસ્ટ હશે એ પોતે કમાવા માટે મહેનત કરે છે. જેને પુણ્યમાં ઇન્ટરેસ્ટ હોય છે એ સેવાના કામો કરે છે. જેને ધર્મમાં ઇન્ટરેસ્ટ હોય છે એ સામાયિક પ્રતિક્રમણ આદિ કરે છે. અને જેને અધર્મમાં ઇન્ટરેસ્ટ હોય છે એ એસારામ કરે છે. આપણે આપણા ઇન્ટરેસ્ટને બદલીએ. આપણો ઇન્ટરેસ્ટ જો ખોટી વસ્તુમાં હોય તો ત્યાંથી બદલીને જે રાઈટ વસ્તુ છે એમાં આપણે ઇન્ટરેસ્ટને લાવવાનો છે. આપણે આપણી રુચિ બદલવાની છે, તો જ આપણે સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકીશું. આપણો ઇન્ટરેસ્ટ હવે પુણ્યમાં હોવો જોઈએ. આપણો ઇન્ટરેસ્ટ હવે વ્રત તપમાં હોવો જોઈએ. આપણો ઇન્ટરેસ્ટ શરીરમાંથી નીકળીને હવે આત્મામાં હોવો જોઈએ. જે દિવસે આપણે આવું કરીશું એ દિવસે આપણે ચોક્કસ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકીશું. સમ્યક દર્શનનો મહિમા. આ હતો બીજા નંબરનો પોઈન્ટ. પહેલા નંબરનો પોઈન્ટ હતો સમ્યક દર્શન એટલે શું. બીજા નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શનનો મહિમા. ત્રીજા નંબરનો પોઈન્ટ સમ્યક દર્શન કોણે ક્યારે પ્રાપ્ત કર્યું. સમ્યક દર્શન કોણે ક્યારે પ્રાપ્ત કર્યું એના એક્ઝામ્પલ આપણે જોઈએ કે ભગવાન મહાવીર સ્વામીએ ક્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. કોઈ આપણને એવો ક્વેશ્ચન કરે તો એનો આન્સર એ છે કે ભગવાન મહાવીર સ્વામીએ નૈસારના ભવની અંદર સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. નૈસારનો ભવ, ભગવાનનો આત્મા એમનું નામ હોય છે નૈસાર. અને રાજાના ત્યાં એ પોતે મંત્રી તરીકે કામ કરતા હોય છે. એકવાર રાજા પોતે એમને જંગલની અંદર માણસો સાથે લાકડા લેવા માટે મોકલે છે. રાજાને રથ બનાવવો હોય છે એટલે નૈસાર મંત્રીને પોતે કહે છે કે માણસો સાથે તમે જંગલમાં જાઓ અને ત્યાં જઈને લાકડાની પસંદગી કરો. નૈસાર પોતે હળુકર્મી આત્મા હોય છે. નૈસારને એક નિયમ હોય છે કે કોઈકને દાન આપીને પછી જમવું. જંગલમાં તો ગયા માણસો સાથે, પણ ત્યાં ભિક્ષુક કોણ મળે જંગલોમાં. એટલે આ નૈસાર પોતે
આજુબાજુ જોવા માણસોને મોકલે છે કે કોઈક ભિક્ષુને શોધી લાવો, દાન આપીને પછી જમવું, એવો મારે નિયમ છે. અહીં તહીં ફરતા, જંગલમાં અહીં તહીં ફરતા એમને કોઈ ભિક્ષુક ન મળ્યું, પરંતુ જૈન ધર્મના સાધુઓ ભૂલા પડ્યા હોય છે અટવીની અંદર, અટવીમાં અટવાઈ ગયા હોય છે. એવા જૈન ધર્મના સાધુઓ નૈસારને મળે છે. નૈસારના આનંદનો પાર રહેતો નથી. પોતાની પાસે માણસો સાથે રહેલી વિપુલ સામગ્રી, ખાનપાનની જે વિપુલ સામગ્રી હોય છે, એનું દાન નૈસાર પોતે સંતોને આપે છે. ખૂબ ઉમળકા સાથે સંતોને વહોરાવે છે અને પછી પોતે વાપરે છે. નૈસારને આવો નિયમ હોય છે કે સંત સતીજીને આપ્યા પછી યા તો ભિક્ષુકને આપ્યા પછી જ મારે મોઢાની અંદર કંઈક વસ્તુ મૂકવાની. જુઓ, આ એક નિયમ એમને માનવમાંથી મહાવીર બનાવી દે છે. આ એક નાનો નિયમ એમને વિશ્વની વિરાટ વ્યક્તિ બનાવી દે છે. એમના જીવનમાં આ એક નિયમ હોય છે. સંતોને ગુજરી પાણી મળી ગયા, સંતોએ આરામ કર્યો. સાંજના ટાઈમે સંતો હવે નૈસારને કહે છે કે આ જંગલમાંથી અમને બહાર જવાનો રસ્તો બતાડો. નૈસાર પોતે અટવીમાંથી બહાર જવાનો રસ્તો બતાડે છે. મુનિ ભગવંતો એ રસ્તે ચાલવાનું શરૂ કરતા પહેલા નૈસારને પણ ધર્મોપદેશ આપે છે. નૈસાર દ્રવ્ય માર્ગ બતાવે છે, મુનિ ભગવંતો ભાવ માર્ગ બતાવે છે. મુનિ ભગવંતોએ પણ નૈસારને ધર્મનો ઉપદેશ આપ્યો કે તમે પણ જીવનમાં સારા કામ કરજો. ધર્મ જ શ્રેષ્ઠ છે, પુણ્ય શ્રેષ્ઠ છે. ખૂબ સજ્જનતા રાખજો. જીવનમાં આગળ વધો એવા અમારા શુભાશીષ છે. થોડું પ્રવચન મુનિઓએ નૈસારને આપ્યું અને આ જ સત્ય છે એવું નૈસારને ફીલ થયું. નૈસારને ધર્મ એ વખતે ખૂબ ગમ્યો. મુનિ ભગવંતોની વાણી રૂચી ગઈ અને એ જ ટાઈમે નૈસારને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. આત્મ પ્રદેશોમાં સમ્યક દર્શનનો પ્રકાશ થઈ ગયો. ભગવાન મહાવીર સ્વામીએ સમ્યક દર્શનની પ્રાપ્તિ ક્યારે કરી? તો કે ભગવાન મહાવીર સ્વામીએ સમ્યક દર્શનની પ્રાપ્તિ નૈસારના ભવમાં કરી. એ વખતે એમનો ઇન્ટરેસ્ટ બદલાઈ ગયો કે આ મુનિ ભગવંતો જે કર્મ અને ધર્મની વાત કહે છે એ 100% સાચી છે. આપણે ખોટું ન કરવું જોઈએ, આપણે સારું કરવું જોઈએ. જે અવળી શ્રદ્ધા હતી એ સવળી થઈ ગઈ. મિથ્યાત્વમાંથી એ નૈસાર પોતે બહાર નીકળીને સમ્યક દર્શનને પ્રાપ્ત કરી લે છે. આપણે ત્રીજા નંબરનો પોઈન્ટ જોઈએ છીએ, કોણે ક્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું? તો ભગવાન મહાવીર સ્વામીના આત્માએ નૈસારના ભવમાં સમકિત પ્રાપ્ત કર્યું. એ એમનો પહેલો ભવ ગણાય છે. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી ભવની ગણતરી શરૂ થાય છે. મિથ્યા અવસ્થાના જે ભવ છે એ બધા તો મિનિંગલેસ, એની કોઈ ગણતરી થતી નથી. પરંતુ જ્યારે તમે સમ્યક દર્શનનો જીવાત્મા સમ્યક દર્શનને પ્રાપ્ત કરે ત્યારથી જ ભવની ગણતરી થાય છે. એક પછી એક
ત્યારથી ભગવાનના ભાવ ગણવામાં આવ્યા અને ભગવાન મહાવીર સ્વામીના કુલ ત્યાર પછી 27 ભાવ થયા. 27મો ભાવ ભગવાન મહાવીર સ્વામીનો અને પહેલો ભાવ નૈસારનો. નૈસારમાંથી ભગવાન છેક મહાવીર બની ગયા. સમ્યક દર્શને શું કર્યું? તો કે સમ્યક દર્શને એમનો સંસાર ટૂંકાવી દીધો. સમ્યક દર્શને એમને મોક્ષની ભેટ આપી. સમ્યક દર્શન આવ્યા પછી વહેલો મોડો જીવાત્મા એ પોતે મોક્ષે જાય જ. આ છે સમ્યક દર્શનનો મહિમા. સમ્યક દર્શનને મોક્ષનો ભવ્ય દરવાજો કીધો છે કે તમે એકવાર જો સમ્યક દર્શન પ્રાપ્ત કરી લો પછી તમે છેક મોક્ષના ગેટે પહોંચી ગયા, એટલો રસ્તો તમારો કપાઈ ગયો. કોઈક વ્યક્તિ જુઓ, કોઈને મહેલમાં જવું છે અને છેક ગેટ સુધી પહોંચી જાય, હવે તો માત્ર થોડુંક ચાલે અને પોતે મહેલની અંદર એન્ટ્રી લઈ લે. બસ એવું જ છે સમ્યક દર્શન એટલે મોક્ષનો ભવ્ય દરવાજો છે. દરવાજે પહોંચ્યા પછી હવે બહુ મહેનત કરવાની નથી, બહુ ચાલવાનું નથી. એવો છે આ સમ્યક દર્શનનો મહિમા. સમ્યક દર્શન આવ્યા પછી, સાચી દ્રષ્ટિ આવ્યા પછી, સાચી શ્રદ્ધા આવ્યા પછી એની દરેક ધર્મ ક્રિયાઓ સફળ થાય છે અને જીવાત્મા સ્પીડથી આગળ વધે છે. સમ્યક દર્શન એ શું છે? તો કે સમ્યક દર્શન એ સ્પીડ છે. એવી સ્પીડ કે જે જીવાત્માને તરત આત્મકલ્યાણ કરાવે છે. ભગવાન મહાવીર સ્વામી આવું સમ્યક દર્શન નૈસારના ભાવમાં પ્રાપ્ત કર્યું. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. ઇન્દ્રભૂતિએ સમ્યક દર્શન ક્યારે પ્રાપ્ત કર્યું? ઇન્દ્રભૂતિએ સમ્યક દર્શન ક્યારે પ્રાપ્ત કર્યું? ઇન્દ્રભૂતિને સાચી શ્રદ્ધા ક્યારે થઈ? ઇન્દ્રભૂતિ મિથ્યાત્વનો ત્યાગ કરીને સમ્યક દર્શનના ઘરમાં ક્યારે આવ્યા? એ કથા પણ આપણે સહેજ જોઈ લઈએ કે ઇન્દ્રભૂતિ પોતે બ્રાહ્મણ હોય છે, શાસ્ત્રોના જાણકાર હોય છે, પણ એમને એક જ શંકા હોય છે. શંકા એટલે ડાઉટ. આત્મા છે કે નહીં, અને છે તો દેખાતો કેમ નથી? આવી એમને ઊંડે ઊંડે શંકા હોય છે અને એના કારણે એમને સમ્યક દર્શન થતું નથી હોતું. શંકાએ સમસ્ત નાશઈ. જ્યાં શંકા હોય ત્યાં શ્રદ્ધા ટકી ન શકે. આવું જ બન્યું ઇન્દ્રભૂતિના જીવનમાં. આત્મા કેમ દેખાતો નથી? જેમ બધા પદાર્થો દેખાય છે દુનિયાના, બધી વસ્તુઓ આપણને નજરે દેખાય છે, એમ આત્મા કેમ દેખાતો નથી? બસ આ એક શંકા એમને હોય છે અને એ ઇન્દ્રભૂતિ પોતે ભગવાન મહાવીર સ્વામી પાસે આવે છે. જ્ઞાન ખૂબ હોય છે એમની પાસે, ઇન્દ્રભૂતિ પાસે, પણ હજી એ જ્ઞાન સમ્યક બન્યું નથી હોતું, મિથ્યા હોય છે. ભગવાન મહાવીર સ્વામીને હરાવવા આવે છે. ભગવાન મહાવીર સ્વામી પાસે ગર્વથી આવે છે કે હું એમને હરાવી દઉં. મારી પાસે ઘણું બધું જ્ઞાન છે. જ્યારે એ ભગવાન મહાવીર સ્વામી પાસે ઇન્દ્રભૂતિ આવે છે ત્યારે ભગવાન મહાવીર સ્વામી તો કેવળ જ્ઞાની હોય છે. ઘટ ઘટની મન મનની વાત જાણનાર હોય છે. એટલે એ તો સામેથી જ ઇન્દ્રભૂતિના
ગર્વને જોવે છે ને જાણે છે, એમના મનમાં કઈ શંકા છે એ પણ ભગવાન પોતે કેવળ જ્ઞાનથી જાણતા હોય છે અને જોતા હોય છે. તરત જ ઇન્દ્રભૂતિને કહે છે, આવો ઇન્દ્રભૂતિ, તમારા મનમાં આત્મા છે કે નહીં એ શંકા છે ને તમને? જ્યારે મનની વાત ભગવાને બતાવી ત્યારે ઇન્દ્રભૂતિ પોતે ઢીલા થઈ ગયા કે મારા મનમાં રહેલી શંકાને જાણનાર આ વ્યક્તિ કોઈ વિશિષ્ટ જ્ઞાની હોવા જોઈએ. મેં હજી સુધી આ શંકા કોઈને કીધી નથી અને એ શંકા એક જ સેકન્ડમાં મને આમણે કહી બતાવી, એટલે જરૂર મારા કરતા આમની પાસે વિશેષ જ્ઞાન હોવું જોઈએ. એમનું અભિમાન ત્યાં ઓગળી જાય છે. ઇન્દ્રભૂતિનું અભિમાન ત્યાં ઓગળી જાય છે, થોડા ઢીલા થઈ જાય છે. એમનો ગર્વ ત્યાં ઓગળી જાય છે. એમને એમ થયું હળુકર્મી આત્મા હોય છે. એમને એમ થયું કે અહીંયા હવે બહુ દલીલબાજી કરવા જેવી નથી. મારા મનની વાત જેણે કહી દીધી એ વ્યક્તિ અસાધારણ હોવું જોઈએ, એ વ્યક્તિ સામાન્ય ન હોવું જોઈએ. આવો અંદર સ્વીકાર ભાવ આવી ગયો અને આ સ્વીકાર ભાવ આવતાની સાથે એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે, સાચી શ્રદ્ધાને પ્રાપ્ત કરે છે. ઇન્દ્રભૂતિની પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ. હવે ભગવાન મહાવીર સ્વામી સાથે ચર્ચા કરે છે. ચર્ચા વિચારણા કરતા કરતા મિથ્યાત્વ મોડું પડતું જાય છે, ઉતરતું જાય છે અને સમ્યક દર્શનનો પ્રકાશ પથરાતો જાય છે. અને ભગવાન કહે છે એ જ સાચું છે. આત્મા પણ છે, એ અરૂપી છે એટલે નથી દેખાતો. આત્મા પૌદ્ગલિક નથી, એને વર્ણ ગંધ રસ અને સ્પર્શ નથી, એને અનુભવી શકાય છે પરંતુ એને જોઈ શકાતો નથી. એને તો ખાલી કેવળ જ્ઞાની જ જોઈ શકે. આવો ભગવાન પાસેથી ઉત્તર પણ મેળવે છે અને ઇન્દ્રભૂતિ પોતે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. સાચી શ્રદ્ધાના ઘરમાં આવ્યા, બેઝ બની ગયો, ધર્મનો પાયો નંખાઈ ગયો. હવે એના ઉપર પોતે ચારિત્રની ઇમારતનું નિર્માણ કરે છે અને એ જ ઇન્દ્રભૂતિ પોતે પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષિત થાય છે અને ગૌતમ સ્વામી તરીકે એ પોતે વિખ્યાત થાય છે. એ ઇન્દ્રભૂતિ પોતે ગૌતમ સ્વામી બને છે. આ ઇન્દ્રભૂતિ પણ એ જ ભાવમાં સમ્યક દર્શન પામ્યા અને જુઓ હળુકર્મી પણ કેવા કે એ જ ભવની અંદર પોતે મોક્ષે જાય છે. સમ્યક દર્શન એ તો મોક્ષનો પાસપોર્ટ છે. સમ્યક દર્શન આવ્યા પછી બધી ક્રિયાઓ સફળ થઈ જાય છે. પાયો પહેલા જોઈએ. દિવાલો આપણે પછી ચણીશું તો ચાલશે. પાયા વગર જો તમે દિવાલો ચણશો તો એ બહુ ટકી નહીં શકે. શ્રદ્ધા વગરની ધર્મ ક્રિયાઓ વધારે ટકતી નથી. પરંતુ એકવાર જો શ્રદ્ધા આવી જશે, પાક્કી શ્રદ્ધા, સાચી શ્રદ્ધા, અને પછી બધી ધર્મ ક્રિયાઓ એ સોલિડ બને છે, વધારે ફળ આપનારી બને છે. ત્રીજો પોઈન્ટ આપણે જોતા હતા, સમ્યક દર્શન પ્રાપ્ત કોણે ક્યારે કર્યું. પહેલા નંબરનો આપણો પોઈન્ટ હતો સમ્યક દર્શન એટલે શું. બીજા નંબરનો આપણો પોઈન્ટ હતો સમ્યક દર્શનનો મહિમા. ત્રીજા નંબરનો પોઈન્ટ હતો સમ્યક દર્શન કોણે ક્યારે પ્રાપ્ત કર્યું. એમાં આપણે બે દ્રષ્ટાંત જોયા, એક ભગવાન મહાવીર સ્વામીનું અને બીજું દ્રષ્ટાંત આપણે જોયું
ઇન્દ્રભૂતિ બ્રાહ્મણનું. હવે ચોથો પોઈન્ટ આપણે જોવાનો છે, સમ્યક દર્શનના પ્રકારો. સ્થાનાંગ સૂત્ર. સ્થાનાંગ સૂત્રની આપણે વાંચણી કરીએ છીએ, એની અંદર સમ્યક દર્શનના કેટલા પ્રકાર બતાવવામાં આવ્યા છે, તો કે સમ્યક દર્શનના 5 પ્રકાર બતાવવામાં આવ્યા છે. સ્થાનાંગ સૂત્રની અંદર સમ્યક દર્શનના 5 પ્રકાર બતાવ્યા છે. પહેલું છે ઉપસમ સમ્યક્ત્વ, બીજું છે સાસ્વાદન સમ્યક્ત્વ, ત્રીજું છે ક્ષયોપસમ સમ્યક્ત્વ, ચોથું છે વેદક સમ્યક્ત્વ અને પાંચમું છે ક્ષાયિક સમ્યક્ત્વ. ફરીથી સમ્યક દર્શનના 5 પ્રકાર. પહેલો પ્રકાર છે ઉપસમ સમ્યક્ત્વ. પહેલો પ્રકાર ઉપસમ સમ્યક્ત્વ. સમ્યક દર્શનનો બીજો પ્રકાર છે સાસ્વાદન સમ્યક્ત્વ. બીજો પ્રકાર છે સાસ્વાદન સમ્યક્ત્વ. સમ્યક દર્શનનો ત્રીજો પ્રકાર છે ક્ષયોપસમ સમ્યક્ત્વ. ક્ષયોપસમ સમ્યક્ત્વ. સમ્યક દર્શનનો ચોથો પ્રકાર છે વેદક સમ્યક્ત્વ. વેદક સમ્યક્ત્વ. અને સમ્યક દર્શનનો પાંચમો પ્રકાર છે ક્ષાયિક સમ્યક્ત્વ. સમ્યક દર્શનનો પાંચમો પ્રકાર છે ક્ષાયિક સમ્યક્ત્વ. પાંચે સમ્યક દર્શનના પ્રકાર છે. એ પાંચે સમ્યક દર્શનના પ્રકારની હવે આપણે થોડીક વ્યાખ્યા સમજીશું. ઉપસમ સમ્યક્ત્વ. પહેલું છે ઉપસમ સમ્યક્ત્વ. સમ્યક્ત્વ મેળવવું હોય તો શું કરવું પડે? કે સમ્યક દર્શન મેળવવું હોય તો મોહનીય કર્મની 7 પ્રકૃતિનો ક્ષય ઉપસમ કે ક્ષયોપસમ કરવો પડે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, એ 4 મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય, આ થઈ 7 પ્રકૃતિ. આ 7 પ્રકૃતિનો આપણે ક્ષય કરીએ, ઉપસમ કરીએ કે ક્ષયોપસમ કરીએ ત્યારે આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી કસાય એ પોતે લેસ થાય અથવા તો ડિસ્ટ્રોય થાય ત્યારે આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ એટલે એક્સ્ટ્રીમ લેવલના ક્રોધમાન માયા લોભ. બહુ ગુસ્સો આવવો, બહુ અભિમાન, બહુ છળ કપટ અને બહુ લોભ, ગ્રીડ, આ બધું અનંતાનુબંધીનો કસાય કીધો. અનંત સંસારનો આપણને અનુબંધ કરાવે એને અનંતાનુબંધીનો કસાય કીધો. એ કસાય જો જાય પ્રયત્નથી, પુરુષાર્થથી, સમજણથી, એ કસાય જો જાય તો આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. આપણે એ પણ શીખવાનું છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે આપણે ક્રોધ, માન, માયા, લોભ ન કરવા જોઈએ. ક્યારેય ન કરવા જોઈએ. કદાચ ક્રોધ, માન, માયા, લોભ થઈ જાય તો પણ એમાંથી બહાર નીકળી જવાનું, નહીતર સંકિત આવતું નથી. અને કદાચ આવ્યું હોય સમ્યક દર્શન તો પણ ક્રોધ, માન, માયા અને લોભ કરવાથી એ પોતે જતું રહે છે. આપણે એ શીખવાનું છે કે અનંતાનુબંધીનો કસાય એ સંકિતની ઘાત કરે છે. એટલે આપણે ક્યારેય ક્રોધ, માન,
એંગર, ઈગો, ચીટિંગ અને ગ્રીડ, આ બધાના આપણે શિકાર ન બનવું જોઈએ. ક્રોધની જગ્યાએ આપણે ક્ષમા રાખીએ. માન, ઈગો, એની જગ્યાએ આપણે નમ્રતા રાખીએ. માયા, કપટ, છળ, એની જગ્યાએ આપણે સરળતા રાખીએ. અને લોભ, લાલચ, ગ્રીડ, એની જગ્યાએ આપણે સંતોષ રાખીશું તો અવશ્યમેવ, ચોક્કસ આપણે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકીશું. જેમ ભગવાન મહાવીર સ્વામીએ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, ઇન્દ્રભૂતિ બ્રાહ્મણે પણ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, એવી જ રીતે આપણે પણ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકીશું જો અનંતાનુબંધી કસાયને આપણે ઓછો કરીશું, ડિસ્ટ્રોય કરીશું તો. સાત પ્રકૃતિઓનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ કરવાથી જીવ પોતે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. અઠવાડિયે એક નવો જીવ સમ્યક દર્શન પામે પામે ને પામે જ, એવો શાસ્ત્રનો નિયમ છે કે રોજ જીવો સમ્યક દર્શન પામતા હોય છે, પરંતુ નવા જીવો પણ પામતા હોય છે. કદાચ ગેપ પડે, કોઈ સંકિત ન પામે, અને જો ગેપ પડે તો કેટલો પડે, તો કે ગેપ પડે તો 1 વીકનો ગેપ પડે, 1 અઠવાડિયાનો, પછી તો એક નવો જીવ સમ્યક દર્શન પામે પામીને પામે જ, એવો નિયમ છે. સમ્યક દર્શન પામ્યા પછી જ જીવાત્મા વિકાસ કરી શકે છે. પછી એ દેશવીરતિ, સર્વવીરતિ, ઉપસમ શ્રેણી, ક્ષપક શ્રેણી, યથાખ્યાત ચારિત્ર, 4 ઘાતી કર્મનો ક્ષય, અને ત્યારબાદ 4 અઘાતી કર્મનો ક્ષય, શૈલેષીકરણ, અને એમ પછી વિકાસ કરતા કરતા એ પોતે મોક્ષની અંદર જાય છે અને નિરંજન નિરાકાર બને છે. સમ્યક દર્શન એ તો પહેલું પગથિયું છે મોક્ષે જવાનું. 5 પ્રકાર ઉપર આપણે વિચાર કરતા હતા. સમ્યક દર્શનના 5 પ્રકાર. ચોથો પોઈન્ટ, પહેલો પ્રકાર છે ઉપસમ સમ્યક્ત્વ. ઉપસમ સમ્યક્ત્વ એટલે 7 પ્રકૃતિઓ ઉપસમ થવી, એનું નામ છે ઉપસમ સમ્યક્ત્વ. આખા ભવ રાશિમાં આવું ઉપસમ સમ્યક્ત્વ 5 વાર આવે છે. બીજું સમ્યક્ત્વ બતાવ્યું સાસ્વાદન સમ્યક્ત્વ. સાસ્વાદન સમ્યક્ત્વ એટલે શું? તો કે 1, 2, 5% સમ્યક દર્શન અને 95% મિથ્યાત્વ. સંકિતથી પડતા આ સમ્યક્ત્વ જીવને, સંકિતથી પડતા જીવને આ સમ્યક્ત્વ હોય છે. જે સંકિતને છોડી રહ્યો છે, સંકિતને વમી રહ્યો છે, એવા આત્માને આ સાસ્વાદન સંકિત હોય છે. આનો ટાઈમ કેટલો? તો કે વૃક્ષ ઉપરથી ફળ નીચે પડે અને જમીનને આવીને અડે ત્યાં સુધીનો જે વચ્ચેનો ટાઈમ હતો, એટલો જ ટાઈમ આ સાસ્વાદન સંકિતનો હોય છે. આખા ભવ રાશિમાં આ સાસ્વાદન સમ્યક દર્શન પણ 5 વાર આવે છે. ત્રીજું સમ્યક દર્શન છે ક્ષયોપસમ સમ્યક્ત્વ. 7 પ્રકૃતિમાંથી અમુક પ્રકૃતિનો ક્ષય અને અમુક કર્મ પ્રકૃતિઓનો ઉપસમ, આવી પોઝિશન, આવી અવસ્થા એને કહેવાય છે ક્ષયોપસમ સમ્યક દર્શન. અને આ ક્ષયોપસમ સમ્યક્ત્વ એ પોતે અસંખ્યાતી વાર આવે છે અને જાય છે. આ હતું 3જા નંબરનું સમ્યક દર્શન. ચોથા નંબરનું સમ્યક દર્શન છે
વેદક સમ્યક દર્શન. વેદક એટલે ક્ષયોપમ સંકિતમાંથી પ્રોગ્રેસ કરતો કરતો જીવાત્મા ક્ષાયિક સમ્યક દર્શનમાં જાય અને સંકિત મોહનીયના અમુક જ પ્રદેશોને એ વેદતો હોય એવી અવસ્થાને વેદક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. વેદક સમ્યક્ત્વ એટલે ક્ષયોપમમાંથી હવે એ ક્ષાયિકમાં જાય છે જીવાત્મા. ક્ષયોપમ સમ્યક્ત્વના અમુક કુંજને એ પોતે વેદે છે એવી અવસ્થાને વેદક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આ વેદક સમ્યક્ત્વ કેટલી વાર આવે છે? આખી ભવરાશિમાં આ વેદક સમ્યક્ત્વ એક જ વાર આવે છે. હવે પાંચમો પ્રકાર છે સમ્યક દર્શનનો. પાંચમો પ્રકાર ક્ષાયિક સમ્યક્ત્વ. બહુ અગત્યનો પ્રકાર છે. આમાં શું સમજવાનું? તો કે સાતે પ્રકૃતિઓ ડિસ્ટ્રોય થઈ ગઈ હોય એવી પોઝિશન, એને કહેવાય છે ક્ષાયિક સમ્યક દર્શન. સાતે પ્રકૃતિઓ, અનંતાનુબંધી ચોકડી અને દર્શન ત્રિક. સાતે પ્રકૃતિઓ હવે આત્મા ઉપર નથી. મોહનીય કર્મની 28 હોય એમાંથી 7 ડિસ્ટ્રોય થઈ ગઈ, હવે 21 જ બચી છે. એવી પોઝિશન વાળા જીવને ક્ષાયિક સમ્યક દર્શન છે એમ કહી શકાય. હવે કચરો કઈ નથી. જેમ પાણી ગાળીને એની અંદર ફટકડી ફેરવીને એકદમ ક્લીન કરવામાં આવે, આત્માની એવી નિર્મળ પરિણતિ, એવી એકદમ ક્લીન શ્રદ્ધા, ચોખ્ખી શ્રદ્ધા, એને કહેવાય છે ક્ષાયિક સમ્યક દર્શન. જુઓ, હવે પાણીમાં કચરો જ નહીં હોય, એને ગમે એટલી વાર હલાવો પણ હવે કચરો નથી તો નીચેથી ઉપર નહીં આવે. એમ નિમિત્તો મળવા પર પણ એ આત્મા હવે અનંતાનુબંધી કસાય કરશે નહીં, કારણ કે એને 7 પ્રકૃતિનો કરી કાઢ્યો, ક્ષય કરી કાઢ્યો. પાણીમાં કચરો હોય તો ઉપર આવે, એમ એ આત્માને અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ આત્મ પ્રદેશ ઉપર નથી. એવા આત્માને ક્ષાયિક સમ્યક દર્શન છે એવું કહી શકાય. અને આ ક્ષાયિક સમ્યક દર્શન આખા ભવ રાશિમાં એક જ વાર આવે છે. કોને કોને આ ક્ષાયિક સમ્યક દર્શન છે એ આપણે વિચાર કરીએ તો કે કૃષ્ણ વાસુદેવ આવતી 24મીમાં જે તીર્થંકર થવાના છે એમને આ ક્ષાયિક સમ્યક દર્શન અત્યારે છે. શ્રેણિક રાજાને પણ, જે પહેલા તીર્થંકર થવાના છે, એમને પણ આ ક્ષાયિક સમ્યક દર્શન છે. એમણે પણ 7 પ્રકૃતિનો ક્ષય કર્યો છે. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા. સમ્યક દર્શન એટલે સાચી માન્યતા. સમ્યક દર્શન એટલે રાઈટ સી. આપણે એક વસ્તુ એ પણ સમજવાની છે કે આપણે જોવાની રીત બદલીએ ત્યારે આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. આપણે જોવાની રીત બદલવાની જરૂર છે. જો કોઈક દાન કરતું હશે તો એવું વિચારશે કે હું બહુ દાન કરીશ તો મારા પૈસા ઓછા થઈ જશે. ત્યારે કોઈક એવું પણ વિચારે છે કે મને આ કેવો સરસ લાભ મળ્યો. જોવાની રીત વિચારવાની જરૂર છે. કોઈક વાર આપણા જીવનમાં દુઃખ આવે તો મિથ્યાત્વી એમ વિચારે છે કે આ વ્યક્તિએ મને દુઃખ આપ્યું. એની જોવાની રીત એવી છે કે આ વ્યક્તિએ મને હેરાન કર્યો અથવા આ વ્યક્તિએ મને દુઃખ આપ્યું. જ્યારે જે સમકીતી હશે એ એમ વિચારશે કે મને દુઃખ વ્યક્તિએ નથી આપ્યું, મને દુઃખ મારા કર્મએ આપ્યું છે.
જોવાની રીતને આપણે બદલવાની જરૂર છે. સમકીતિ હંમેશા પોઝિટિવ હોય, નેગેટિવ ના હોય. સમકીતિ હંમેશા સવડું લે. આપણે પણ આવી રીતે દ્રષ્ટિને સવડી કરવાની છે. હવે અવળી દ્રષ્ટિનો આપણે ત્યાગ કરવાનો છે. કોઈક વ્યક્તિએ કદાચ આપણું કામ ન કર્યું તો અવળી દ્રષ્ટિવાળા એવું વિચારશે કે એ છે જ, એ માણસ જ બરાબર નથી, એ બસ મને આવું જ કરે છે. અવળી દ્રષ્ટિવાળા બધું નેગેટિવ વિચારશે અને સવળી દ્રષ્ટિવાળા બધું પોઝિટિવ વિચારશે કે એ માણસે મારું કામ ન કર્યું તો કદાચ એમાં કંઈક રીઝન હશે, એને કદાચ ટાઈમ નહીં મળ્યો હોય, અથવા તો કોઈક અંતરાય આવી ગઈ હશે એટલે એણે મારું કામ નહીં કર્યું હોય. આવું સવડું વિચારે છે. જોવાની રીત બદલીએ. આજના વિષયમાંથી આપણે એ પણ શીખવાનું છે કે આપણે જોવાની રીત બદલવાની છે. જુઓ, હંસ હોય છે એ મોતીનો ચારો ચરે છે, જ્યારે બગલો હોય છે એ પોતે પાણીની અંદર માછલાને પકડે છે. કાગડો કદાચ ઊંચે ઉડે છે છતાં પણ નીચે મરેલું પશુ પડ્યું હોય એના ઉપર દ્રષ્ટિ હોય છે. કાગડો ઊંચે છે પરંતુ એની દ્રષ્ટિ નીચે છે. આપણે ક્યાં છીએ એ મહત્વનું નથી, આપણે શું વિચારીએ છીએ એ મહત્વનું છે. આપણે હવે આત્મ સંબંધી વિચારીએ, આપણે હવે ધર્મ સંબંધી વિચારીએ, આપણે પોઝિટિવ વિચારીએ, આપણે નેગેટિવનો ત્યાગ કરીએ, ધર્મ પ્રમાણે વિચારીએ તો આપણને સમ્યક દર્શન છે એ વાત નક્કી થઈ. કદાચ કોઈકે આપણી પાસે સેવા કરાવી તો મિથ્યાત્વી એમ માને છે કે મારી પાસે કામ કરાવી લીધું, જ્યારે સમ્યક દ્રષ્ટિ આત્મા એમ વિચારે છે કે એમણે સેવા કરાવીને મને લાભ આપ્યો છે. જોવાની રીત બદલીએ. જોવાની રીત બદલીશું તો આપણને સુખ અને શાંતિ ચોક્કસ મળશે. અવળી રીત આપણને જોવાની અવળી રીત દુખી દુખી કરી કાઢે છે અને જોવાની સવળી રીત આપણને સુખી સુખી કરી કાઢે છે. અડધો ગ્લાસ પાણીનો હોય તો એ પાણી અડધો ગ્લાસ જ છે એવું વિચારીને કોઈક દુખી થાય છે અને ગ્લાસની અંદર અડધું પણ પાણી છે એવું વિચારીને કોઈક હેપી થાય છે. આપણી પાસે સમ્યક દર્શન છે કે મિથ્યા દર્શન છે એ આ ચોક્કસ આપણે વિચારવાનું છે. આ હતો પોઈન્ટ નંબર 4, સમ્યક દર્શનના પ્રકારો. અને પાંચમો પ્રકાર, સમ્યક દર્શનનો પાંચમો પોઈન્ટ છે સમ્યક દર્શનનું ફળ. જે જીવાત્મા સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે એને શું ફળ મળે છે? કે જે જીવાત્મા સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે એ 2, 5, 15 ભવ કરીને મોક્ષે જાય છે. એ ફળ છે. કદાચ બહુ ફરે, વધારે ફરવું પડે તો એ અર્ધ પૂતગલ પરાવર્તન ફરે છે, હાફ સર્કલ. એનાથી એ વધારે નથી ફરતો. એ જીવાત્મા હાફ સર્કલમાં તો મોક્ષે જાય અને જાય. આ છે સમ્યક દર્શનનું ફળ. આપણે સમ્યક દર્શનના 5 પ્રકાર ઉપર આપણે વિચાર કર્યો. આપણે જોવાની રીત બદલીએ, મિથ્યાત્વમાંથી નીકળીને આપણે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીએ. પ્રશ્નોત્તરી. સમ્યક દર્શનના 5 પ્રકાર કયા કયા? સમ્યક દર્શનના 5 પ્રકાર કયા કયા? પ્રશ્ન નંબર 1, સમ્યક દર્શનના 5 પ્રકાર. દીનાબેન શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સમ્યક દર્શનના 5 પ્રકાર: ઉપસમ સમ્યક્ત્વ,
શાશ્વતન સમ્યક્ત્વ, ક્ષયક્ષમ સમ્યક્ત્વ, વેદક સમત્વ અને કાયિક સમત્વ. બહુ સરસ, બહુ સરસ. હા. હવે આગળ આજે કયા 5 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? આજે આપણે કયા 5 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? કલ્પનાબેન, કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પેલો પોઈન્ટ સમ્યક દર્શન એટલે શું? બીજો સમ્યક દર્શન નો મહિમા. ત્રીજું સમ્યક દર્શન કોણે અને ક્યારે પ્રાપ્ત કરે. પછી ચોથો પોઈન્ટ સમ્યક દર્શન ના પ્રકાર. અને પાંચમો સમ્યક દર્શન નું ફળ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો છેલ્લો પ્રશ્ન. ભગવાન મહાવીર સ્વામીએ સમ્યક્ત્વ ક્યારે પ્રાપ્ત કર્યું? ભગવાન મહાવીર સ્વામીએ સમ્યક દર્શન ક્યારે પ્રાપ્ત કર્યું? સમ્યક દર્શન ભગવાન મહાવીર સ્વામીએ પહેલા નૈસાના ભાવમાં પ્રાપ્ત કર્યું. બહુ સરસ, બહુ સરસ. ટાઈમ થઈ ગયો છે એટલે થેન્ક યુ. જય જીનેન્દ્ર, જય મહાવીર.